હવે યુદ્ધની અસર કાર્યાલયમાં પણ જોવા મળી રહી છે ભાઈ. જી હા, સામાન્ય રીતે ચૂંટણી કાર્યાલયોમાં ભજીયા અને ગાંઠિયાની મહેફિલ જામતી હોય છે, પરંતુ રાજકોટના વોર્ડ નંબર 8માં ગેસ સિલિન્ડરના અભાવે કોંગ્રેસના ઉમેદવારો લાકડાના ચૂલા પર રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે. જી હા, કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવા, મેહુલ પટેલ, પુષ્પાબેન કટારિયા અને પ્રીતિબેન દેસાઈના કાર્યાલયમાં અત્યારે આધુનિક ગેસ સ્ટવના બદલે માટીના ચૂલ્હા ચાલી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે મિડલ ઇસ્ટ સંકટને કારણે ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. જે સિલિન્ડર મળે છે તે પણ બ્લેકમાં ઊંચા ભાવે લેવા પડે છે, જેના કારણે સામાન્ય જનતાની હાલત કફોડી બની છે. ઉમેદવાર મેહુલ પટેલે પણ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે એક સમયે ધુમાડાથી મુક્તિ અપાવવાના વાયદાઓ સાથે ઘરે ઘરે સિલિન્ડર પહોંચાડ્યા હતા, પરંતુ આજે સ્થિતિ એવી છે કે બહેનોએ ફરીથી ચૂલ્હા પર ફૂંકો મારવી પડી રહી છે. મહિલા ઉમેદવારો પુષ્પાબેન અને પ્રીતિબેન પોતે ચૂલા પર રસોઈ બનાવીને દર્શાવ્યું હતું કે સિલિન્ડરની અછતને કારણે ગૃહિણીઓ કેટલી પરેશાન છે.